તો અમદાવાદ માટે સૌથી મોટો ઉત્સવ એટલે કે કાંકરિયા કાર્નિવલ તેની શરૂઆત થવા જઈ રહી છે। 25 ડિસેમ્બરથી અમદાવાદ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થવા જઈ રહી છે। અમદાવાદમાં તેનું આયોજન થનાર છે। 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેની તડામાર તૈયારી અત્યારે ચાલી રહી છે। 7 દિવસ સુધી યોજાનાર આ કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અટલજીના જન્મદિવસ નિમિત્તે 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ થાય છે। રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા 25 ડિસેમ્બર સાંજે 7 કલાકથી શરૂ કરી 31મી ડિસેમ્બર સુધી અલગ અલગ 3 સ્ટેજ ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે, જેનો શુભારંભ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી 25 ડિસેમ્બરે સાંજે 7 કલાકે કરાવશે। 25મી ડિસેમ્બરથી અમદાવાદમાં શરૂ થનાર કાંકરિયા કાર્નિવલની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે। કાંકરિયા લેક પરિસરની અંદર હવે જ્યારે કાંકરિયા કાર્નિવલને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહી છે। તો સાથે જ આ વર્ષના કાંકરિયા કાર્નિવલની વાત કરીએ તો કીર્તિદાન ગઢવી, ઈશાની દવે સહિત અલગ અલગ કલાકારો છે, જેમના દ્વારા આ મુખ્ય 1 નંબરનું જે સ્ટેજ છે ત્યાં પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે। તો ઉદ્ઘાટન સમારોહની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને સાથે જ 7 દિવસ સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં 3 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જેમાં અલગ અલગ રજૂઆતો છે તે કલાકારો દ્વારા કરવામાં આવશે અને શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ છે તે ફ્રીમાં ખુલ્લું મૂકવામાં આવશે અને જેમાં પણ લાખોની સંખ્યામાં લોકો છે જે આ 7 દિવસ સુધીની આ ઉજવણીમાં જોડાતા હોય છે અને ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં ભાગ પણ લેતા હોય છે। એટલે આ વખતનો કાંકરિયા કાર્નિવલ કંઈક અલગ છે, કંઈક નવીનતા છે અને અલગ અલગ કલાકારો છે તે સ્ટેજ નંબર 1 ઉપર પરફોર્મન્સ કરશે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।